बात હવે મહેસાણામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિકોના વિરોધની કરીશું। મહેસાણા શહેરમાં મોઢેરા રોડ અને કમલપત વિસ્તારમાં પ્રસ્તાવિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે। કમલપત અને દેદિયાસણ વિસ્તારની 20થી વધુ સોસાયટીના રહીશોએ મનપાની કચેરીએ બેનર અને પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો। રણાંગ વિસ્તારની નજીક બનવા જઈ રહેલા એસટીબી પ્લાન્ટના કારણે લોકોના સ્વાસ્થ્ય અને પીવાના પાણી પર ગંભીર અસર થશે તેવા આક્ષેપ અને સૂત્રોચ્ચાર સાથે પ્લાન્ટને રણાંગ વિસ્તારથી દૂર ખસેડવાની માંગ કરી છે। हमारी 10 सोसायटी से जो एसटीपी प्लांट फाड़वेलो है नगरपालिकाए एना कारणे गंदकी ने दुर्गंध बहुत मारे है। ये प्लांट अहींथी हटाववानुं छे। રહેણાંક विस्तार से आजूबाजू तमाम રહેણાંक विस्तार है। ये રહેણાંક विस्तार में कभी एसटी प्लांट होय ज नहीं। ये खुली जगह में दूर आओ जो नदी कांठे कई जगह पहलेथी विरोध करेलो छे। नाळुं खुल्लुं छे, गटर लाइन बनावीने पाणी तेमनुं तोड़ाई जवुं જોઈએ। तो जो आ प्लांट आवे तो गंदू पानी बधुं ज अमारा રહેણાંક विस्तारमां आवे तो अमारा बाळको वृद्धोने श्वास लेवामां तकलीफ पड़े। बाळकोने वृद्धोने बहार क्यांय जवुं होय बेसवा अमे ज्यां त्यां वृक्षारोपण करेલું છે ત્યાં અમે બેસી પણ શકતા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્લાન્ટની નજીક જ 100 જેટલી સોસાયટીઓને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી છે। તેથી પીવાનું શુદ્ધ પાણી દૂષિત થવાનો અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો છે। લોકોના વિરોધ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખાતરી આપી છે કે સમસ્યાના નિવારણ માટે ચર્ચાઓ કરાઈ રહી છે। રહીશોની કમિટી સાથે ચર્ચા કરી લોકોના હિતમાં યોગ્ય કામગીરી કરાશે। બધા અમે એની સોલ્યુશન માટેની સઘન ચર્ચા છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છીએ। આજે પણ અમે એ વિસ્તારના રહીશોને ખાતરી આપી છે કે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે શું સારું થઈ શકે એમ છે। એના માટે બજેટની જોગવાઈ, એના માટે એના બીજા કોઈ ઓપ્શન જે હશે એ અમે કરીશું।